વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કુલમ્બનો નિયમ. આ જે નિયમ છે તે વિદ્યુત ભારો માટે છે કે બે વિદ્યુત ભારો સ્થિર હોય ત્યારે તેમની વચ્ચે જે વિદ્યુત બળ લાગે તે કયા નિયમ પ્રમાણે લાગે, કેટલા મૂલ્યનું લાગે તે આ નિયમની મદદથી આપણે શીખશું. તો શું છે આની અંદર કે બે વિદ્યુત ભારો છે. પહેલો છે Q1, બીજો વિદ્યુત ભાર છે Q2. એ બંને સ્થિર છે અને એમની વચ્ચેનું અંતર r છે. ઓકે, હવે નિયમ શું છે કે બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભાર કેવા હોવા જોઈએ? સ્થિર. જો વિદ્યુત ભાર ગતિ કરે તો તેમની વચ્ચેનું અંતર બદલાઈ જાય. ઓકે, બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભાર, મેં શોર્ટમાં લખ્યું છે v ભારો, એટલે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ. કેવું બળ? વિદ્યુત બળ. તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે આ જે વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે તે કોના સમપ્રમાણમાં છે? પહેલાનું મૂલ્ય Q1, બીજાનું મૂલ્ય Q2, એમનો ગુણાકાર એટલે Q1 Q2 ના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તેમની વચ્ચેનું અંતર એટલે કે r, અંતરનો વર્ગ એટલે કે r² અને તેનું વ્યસ્ત પ્રમાણ એટલે કે f ચલે છે 1/r². આ બંનેનો ભેગા કરો તો શું આવશે? f ચલે છે Q1 Q2/r². હવે આ ચલન દૂર કરો તો મારે એક અચળાંક મૂકવો પડે. એ જે અચળાંક છે તેને આપણે કહીશું સ્મોલ k. તો f k Q1 Q2/r². આ છે આપણા કુલમ્બના નિયમનો સૂત્ર. હવે આ જે નિયમ છે તેની અંદર k ની કિંમત આવશે k બરાબર એ છે આપણો અચળાંક કુલમ્બના નિયમનો ને એની સૂત્ર છે 4πε0. k બરાબર 4πε0. અહીંયા મેં એવું ધારેલું છે કે આ બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશ, કોઈ માધ્યમ નથી. અહીંયા તો માધ્યમ ના હોય ત્યારે શૂન્યાવકાશની પરમિટિવિટી મૂકવામાં આવે. આ ε0 છે આપણી શૂન્યાવકાશની પરમિટિવિટી અને તેની વેલ્યુ આવશે 8.85 × 10⁻12. 4 ની કિંમત મૂકો 4, પાઈ ની કિંમત 3.14 અને ε0 ની આ કિંમત મૂકો તો k ની કિંમત લગભગ 9 × 10⁹ જેવી મળે છે. આ કિંમત આમાં મૂકો તો આપણું સૂત્ર શું બનશે? f બરાબર 1/4πε0 Q1 Q2/r². આને હું કહી દઉં સમીકરણ નંબર 1. હવે જો આ બે વિદ્યુત ભારો છે કઈક માધ્યમ મૂકવામાં આવે કે આ બે વિદ્યુત ભારોનો ઉશ્કેરો પાણીમાં મૂકી દો, કેરોસીનમાં મૂકો, ઓઇલમાં મૂકો, કોઈ પણ માધ્યમમાં મૂકો તો શું થશે? તેમની વચ્ચે જે બળ લાગે છે તે બદલાશે. જો શૂન્યાવકાશ હોય તો એ શૂન્યાવકાશની પરમિટિવિટી મૂકી અને જો કોઈ માધ્યમ હોય તો એ માધ્યમની પરમિટિવિટી મૂકવી. તો માધ્યમમાં લાગતું બળ Fm, m for force in a medium, 1/4πε Q1 Q2/r². સમીકરણ બને. હવે મને સંબંધ શોધવો છે કે આ બળ અને આ બળનો કેટલો ફરક પડે. જો કોઈ માધ્યમ મૂકું તો બળ વધે કે ઘટે? તો શું કરું? સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરું. ભાગાકાર કરતી વખતે ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ, જમણી બાજુના છેદમાં જમણી બાજુ. તો ડાબી બાજુ Fm f, અહીંયા ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી જેનું મૂલ્ય ફિક્સ છે. જ્યારે એપ્સિલોન એ કોઈ માધ્યમની પરમિટિવિટી છે તેનું મૂલ્ય ફિક્સ નથી. માધ્યમ બદલાય તે પ્રમાણે એનું મૂલ્ય બદલાશે. ઓકે, હવે અહીંયા આપણે જે કેન્સલ હતું તે કેન્સલ કરશું. આ બંને કેન્સલ કેમ કે વિદ્યુત ભાર સેમ હતા, એમની વચ્ચેનું અંતર સેમ હતું, ખાલી મેં એમને બીજા કોઈ માધ્યમમાં મૂકી દીધા. 4π કેન્સલ, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, એટલે થશે ε0 ના છેદમાં એપ્સિલોન. પણ ε/ε0 એને કહેવાય εr અથવા તો ડાયરેક્ટ અચળાંક. શૂન્યાવકાશની સાપેક્ષે કોઈ માધ્યમની પરમિટિવિટી એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી εr. એ જ સાપેક્ષ પરમિટિવિટીને કહેવાય k, અને k છે ડાઇલેક્ટ્રિક અચળાંક.
ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે, તો એપ્સિલોન બાય એપ્સિલોન 0 ની જગ્યાએ હું k મૂકી શકું. તો અહીંયા મારી પાસે શું છે, એપ્સિલોન 0 ના છેદમાં છે અને ઉલટાવેલું છે, તો અહીંયા પણ ઉલટાવવું, તો આની કિંમત શું થશે, 1/k. માટે fm by f is equal to epsilon 0 by epsilon is equal to 1/k. અને કાઢી નાખું વચ્ચેથી, તો આ બરાબર છે ને. fm નું કરતા બનાવો તો fm is equal to શું થશે, f ઉપર જશે અને k નીચે. એક વસ્તુ ધ્યાન રાખો, અહીંયા સ્મોલ k હતો અને અહીંયા કેપિટલ k છે. કેપિટલ k ને કહેશું ડાઇલેક્ટ્રિક અચળાંક. શૂન્યાવકાશમાં ડાઇલેક્ટ્રિક અચળાંક 1 એ સિવાય બાકીના માધ્યમ માટે k ની કિંમત ગ્રેટર ધેન 1 મળે. આ fm is equal to f by k. માધ્યમમાં લાગતું બળ એ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા k માં ભાગ્યા k છે. જો ગુણ્યા k હોય તો k ઘણું કહી શકું અને k છેદમાં છે, ભાગાકારમાં છે, માટે એને શું કહેવાય, k માં ભાગવું. આ મધ્યમમાં જો શૂન્યાવકાશ હોય તો બંને બળ સરખા. શૂન્યાવકાશ સિવાયનું કોઈ માધ્યમ હોય તો k ની કિંમત 1 કરતા મોટી મળશે. કોઈ પણ સંખ્યાને 1 કરતા મોટી સંખ્યા વડે ભાગવું તો એનો જવાબ આના કરતા ઓછો આવશે. આમ મધ્યમમાં લાગતું બળ એ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા હંમેશા કેવું હશે, ઓછું હશે. ઓકે, આશા રાખું કે તમને આ ટોપિકની અંદર ખ્યાલ આવી ગયો હશે. ઓકે.